પાંચ રાજ્યોના પરિણામોમાં અત્યારે સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે। વલણો અલગ અલગ સ્પષ્ટ થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે। સ્પષ્ટપણે વલણો અહીં સામે આવી રહ્યા છે। 15 વર્ષ બાદ મમતા દીદીનો ગઢ ધરાશાયી થાય તેવી પૂરેપૂરી શક્યતા। પ્રાથમિક વલણો મુજબ ભાજપ 183 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। મેજિક ફિગર એક્ઝિટ પોલમાં હતો તેના કરતાં પણ વધુ ફિગરથી અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે। વલણ મુજબ ટીએમસી 100 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ભાજપ ऐतिहासिक जीत तरफ आगळ वधी रही है। 15 वर्ष बाद 3 दायकाओ बाद दीदीनो अत्यारे गढ़ धराशायी थवानो छे। आपने जणावी दઈએ 15 वर्ष बाद अत्यारे भाजप पोतानी सत्ता काबीज करवा तरफ पश्चिम बंगाळमां आगळ वधी रही है, ज्यारे के टीएमसी मात्र 100 बेठको पर आगळ चाली रही है અને 100 બેઠકો સુધી જ રહી જાય તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે। જો કે અમુક રાઉન્ડની કાઉન્ટિંગ હજુ પણ બાકી છે। તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ। અત્યારે પ્રાથમિક વલણ મુજબ ભાજપ 183 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કે એક્ઝિટ પોલમાં લગભગ ભાજપ સત્તા પર આવે તેવા સંકેતો મળી રહ્યા હતા, પણ તેમાં 175ની આસપાસ ભાજપની બેઠક હતી। અત્યારે 184માં ભાજપ આગળ ચાલી રહી છે। તો 4 મઈ દીદી ગઈ આજે સૂત્ર સામે આવતું હતું તે આજે સાર્થક થઈ રહ્યું છે। આપણે બતાવીશું કેવી રીતે આંકડાઓમાં અલગ અલગ પક્ષના રિઝલ્ટ સામે આવી રહ્યા છે। ટીએમસી 101 બેઠકો પર આગળ, જ્યારે કે બીજેપીની વાત કરીએ તો 184 બેઠકો પર ભાજપના ઉમેદવારો હાલમાં આગળ। લગભગ ગયા વખતના ઇલેક્શન કરતાં 100થી વધુ બેઠકોનો સીધો ફાયદો આ વખતે બીજેપીને મળી રહ્યો છે। આ ઉપરાંત અન્ય જે પક્ષો છે તે પણ નાનું મોટું કાઠું કાઢી રહ્યા છે, પરંતુ મુખ્ય જંગ જે હતો ટીએમસી ભાજપ વચ્ચે, ટીએમસી ના લગભગ બહુ જ ઓછા ઉમેદવારો જીતી રહ્યા છે। બીજી બાજુ ભાજપ 100% 184 બેઠકો પર હાલમાં આગળ તપી રહ્યું છે। ખૂબ મોટા માર્જિન સાથે આ પશ્ચિમ બંગાળ બીજેપી જીતી રહ્યું છે। આગળ વાત કરીએ તમિલનાડુની, તો તમિલનાડુમાં મોટા ઉલટફેર દેખાઈ રહ્યા છે। સ્પષ્ટપણે ટીવીકે અહીં એક ગેમ ચેન્જર તરીકે ઉભરીને સામે આવી રહ્યું છે। 234 બેઠકોમાંથી અત્યારે ટીવીકે જે છે તે 104 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। એઆઈડીએમકે અત્યારે 84 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। એટલે કે વિજય જે છે તે અત્યારે પોતાનો વિજય રથ ફેરવવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છે। ફરી એક વખત ઇતિહાસ તરફ આગળ વધી રહ્યા હોય તમિલનાડુના રિઝલ્ટ તે સંકેત અહીં સ્પષ્ટ છે। બિલકુલ। અને હવે વાત કરીશું આસામની। આસામમાં ભાજપ હેટ્રિક જીતની હેટ્રિક લગાવવા તૈયાર છે। ત્રીજી વખત સત્તાનું સકાન સંભાળશે। આસામમાં બીજેપી આંકડાઓની વાત કરીએ તો આપણે કહી દઈએ કે 101 બેઠકો પર હાલમાં ભાજપ સમર્થિત ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ કશું કાઠું કાઢી શક્યું તેમ નથી। આપણે કહી દઈએ કે કોંગ્રેસના ઉમેદવારો માત્ર 23 બેઠક પર સમેટાઈ ચૂક્યા છે। તો ખૂબ ખરાબ રકાસ એ કોંગ્રેસનો જોવા મળી રહ્યું છે આસામમાં। અને આ ઉપરાંત અન્ય પક્ષોની વાત કરીએ તો અન્ય પક્ષના 2 જે ઉમેદવારો છે તે પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ તપી રહ્યા છે। આસામમાં સ્પષ્ટપણે ભાજપને બહુમત મળી રહ્યું છે। ખાસ કરીને અલગ અલગ પરિણામો અહીં સામે આવી રહ્યા છે અને પલડે પરિણામો અહીં જે છે તે બદલી રહ્યા છે। રૂઝાનો સ્પષ્ટ થઈ રહ્યા છે અને થોડી કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે કે આખરે શું થવાનું છે। પશ્ચિમ બંગાળમાં ભાજપની બહુમતી સાથે જીત તરફ આગેકૂચ થઈ રહી છે। ભાજપ